Hello students, sheet number 1 no question number 9. Draw the dash mm long straight line and divide it into dash equal parts. હવે જે લાઈન જે છે એની લેન્થ આપેલી છે 57 mm, એના 5 સરખા ભાગ કરવાના છે. બીજી જે લાઈન જે છે એની લેન્થ આપેલી છે 80 mm, એના 6 એટલે કે 6 સરખા ભાગ કરવાના છે. ત્રીજી લાઈન આપેલી છે 89 mm, એના 7 એટલે કે 7 ઇક્વલ પાર્ટ્સ કરવાના છે. તો સૌથી પહેલા આપણે 57 mm ની લાઈન ડ્રો કરશું આ રીતે. તેને આપણે નામ આપી દઈશું એ બી. લેન્થ છે આની 57 mm. હવે આપણે આ એ બી લાઈન જે છે એના 5 સરખા ભાગ કરવાના છે, બરાબર. 57 mm ની જે લાઈન છે એના 5 સરખા ભાગ કરવા છે. તો શું કરશું આપણે? તો આ જે કોણ માપક છે, બરાબર, એને પોઈન્ટ એ ઉપર સેટ કરો. હવે જમણી બાજુથી તમે 0 થી લઈ અને 90 ડિગ્રી સુધીનો કોઈ પણ એંગલ લઈ શકો છો. તો આપણે લઈશું 45 ડિગ્રી નો એંગલ. ઓકે, હવે જે 45 ડિગ્રીનો એંગલ જે લીધો છે, બરાબર, તે એંગલ એક લાઈન ડ્રો કરવાની છે. તો આજે આપણે લાઈન ડ્રો કરશું, બરાબર. એ કેટલાની કરશું? તો કે આપણે 5 સરખા ભાગ કરવાના છે, 5 ઇક્વલ પાર્ટ્સ. તો આપણે જે લાઈન જે છે 45 એંગલે લેશું, બરાબર. એની લંબાઈ કેટલી લેશું? 5 ભાગ કરવાના છે એટલે કે 5 સેન્ટીમીટર. જેટલા ભાગ કરવાનો એટલા સેન્ટીમીટરની લાઈન ડ્રો કરવાની, બરાબર. તો આપણે જે છે એ 45 ડિગ્રીએ 5 સેન્ટીમીટર લાઈન ડ્રો કરી દીધી છે. હવે આજે 5 સેન્ટીમીટરની જે લાઈન ડ્રો કરેલી છે, બરાબર, એના 1 સેન્ટીમીટરે 5 સરખા ભાગ કરવાના છે. આ રીતે 1 સેન્ટીમીટરે પોઈન્ટ લઈ લેવાના છે. 1 2 3 4 અને 5. હવે આને આપણો જે છેલ્લો લાઈનનો જે છેલ્લો પોઈન્ટ છે એને નામ આપીશું પોઈન્ટ સી. હવે પોઈન્ટ સી અને પોઈન્ટ બી બંનેને જોઈન્ટ કરવાના છે આ રીતે. હવે આ જે બંને સેટ સ્ક્વેર જે છે, બરાબર, એને એકબીજા સાથે સેટ કરવાનું છે. તો સૌ પ્રથમ આ 45 ડિગ્રીનું સેટ સ્ક્વેર જે છે, બરાબર, એને હું આ રીતે સેટ કરીશ. આ જે સી અને બી ની જે લાઈન છે એને પેરેલલ આ રીતે સેટ કરીશ. ઓકે, હવે આ જે બીજું સેટ સ્ક્વેર જે છે, બરાબર, 30-60 ડિગ્રીનું, એને આ રીતે જે પેલું સેટ સ્ક્વેર જે સેટ કરેલું છે તેની નીચે આ રીતે સપોર્ટ આપવા માટે મૂકી દઈશ આ રીતે આ નીચે. ઓકે, આ 45 નું છે અને 30-60 નું છે, તો આને આ રીતે મૂકી દઈશું. હવે આજે આપણે પોઈન્ટ કર્યા છે, બરાબર, તો સી અને બી લાઈન જે છે એને પેરેલલ લાઈન લેવાની છે. તો આ જે 45 નું જે સેટ સ્ક્વેર છે ઉપર મૂકેલું, એને આ રીતે તમે જો સ્લાઇડ કરશો તો ઓટોમેટિક સી અને બી જે લાઈન જે છે એના પેરેલલ લાઈન ડ્રો થતી જશે આ રીતે, બરાબર. જુઓ તો આ રીતે સેટ કરવાનું છે અને આપણું જે છે એને આ રીતે નીચે સેટ કરવાનું છે. આ રીતે સેટ થઈ ગયા પછી આ જે સેટ સ્ક્વેર જે છે 45 ડિગ્રીનું, એને આ રીતે મૂવ કરવાનું છે ડાબી બાજુ. ઓકે, ચાલો જુઓ, સી અને બી ને પેરેલલ લાઈન ડ્રો થતી જશે આ રીતે. ઓકે, તો હવે તમે જોઈ શકો છો કે આ એ બી ના જે છે ઇક્વલ પાર્ટ્સ થઈ ગયા છે, બરાબર. ઓકે, આ 1 2 3 4 અને 5. તો આ જે ઇક્વલ પાર્ટ્સ થઈ ગયા છે એ બી લાઈનના. હવે બધામાં સેમ મેથડ જ યુઝ કરવાની છે. હવે 80 mm ની જે લાઈન છે આપણે ડ્રો કરશું
એના 6 ભાગ કરવાના છે. તો આ રીતે 80 mm ની ડ્રો થઈ ગઈ. હવે એને પોઈન્ટના નામ આપી દો. પોઈન્ટ A, પોઈન્ટ B. હવે પોઈન્ટ A ઉપર આપણે આજે પ્રોટેક્ટર જે છે એને સેટ કરશું આ રીતે. બરાબર, 45 ડિગ્રીનો એંગલ લેશું. 45 ડિગ્રીએ પોઈન્ટ માર્ક કરશું અને હવે 6 ભાગ પાડવાના છે. બરાબર, તો 45 ડિગ્રીનો આપણે જે એંગલ લીધો છે ત્યાં કેટલા mm લાઈન ડ્રો કરવાની? તો કે 60 mm, એટલે કે 6 સેન્ટીમીટર. આ રીતે. બરાબર, આ પોઈન્ટને નામ આપી દઈશું પોઈન્ટ C. સેમ મેથડ છે. હવે પોઈન્ટ C અને B જે છે, બરાબર, એને આ રીતે જોઈન્ટ કરવાના છે. હવે આ AC જે લાઈન જે AC જે છે, બરાબર, A અને C લાઈન, એના 1 સેન્ટીમીટરે 6 ભાગ કરવાના છે આ રીતે. બરાબર, હવે સેટ સ્ક્વેરને આ રીતે રાખવાનું છે. 45 ડિગ્રીનું જે સેટ સ્ક્વેર જે છે, બરાબર, એના ઉપર આ રીતે સેટ કરવાનું છે. પહેલા C અને B ને પેરેલલ, અને એની નીચે આવડો જે સેટ સ્ક્વેર જે છે, બરાબર, આ રાખવાનું છે. આને આ રીતે સ્લાઇડ કરતું જવાનું છે. ઓકે, જો આ રીતે પહેલા સેટ સ્ક્વેર જે છે 45 ડિગ્રી એને આ રીતે સેટ કર્યું, BC ને પેરેલલ. એની નીચે આ 30-60 નું સેટ સ્ક્વેર રાખેલું છે. આને આ રીતે સ્લાઇડ કરતા જશું અને લાઈન ડ્રો કરતા જશું આ રીતે. બરાબર, તો જોવો છો તમે AB જે 80 mm ની લાઈન જે છે એના 6 સરખા ભાગ થઈ ગયા છે. 1, 2, 3, 4, 5 અને 6. તેવી જ રીતે આપણે 89 mm ની જે લાઈન જે છે એના 7 પાર્ટ્સ કરશું. સેમ મેથડ છે. બરાબર, AB લાઈન જે છે, બરાબર, એ પોઈન્ટ A ઉપર આપણે આ રીતે પ્રોટેક્ટરને સેટ કરશું અને ત્યાંથી આપણે રાઈટ હેન્ડ સાઈડથી 45 ડિગ્રીનો એંગલ લેશું. 45 ડિગ્રીના એંગલે, બરાબર, આપણે 7 સેન્ટીમીટરની લાઈન રોકશું. 7 સેન્ટીમીટર કેમ? તો કે આના 7 ભાગ કરવાના છે એટલા માટે. આ રીતે. જો 7 સેન્ટીમીટર, બરાબર. હવે 1 સેન્ટીમીટરે પોઈન્ટ માર્ક કરો. ઓકે, હવે અહીં આપણે પોઈન્ટ C લેશું. પોઈન્ટ C અને આ B છે એને આ રીતે જોઈન્ટ કરશું. ફરીથી આપણે સેમ મેથડ, C અને B ને આ રીતે પેરેલલ જે છે સેટ સ્ક્વેર રાખી દો અને આ જે 30-60 નું છે એને આ રીતે નીચે રાખી દો અને આને આ રીતે સ્લાઇડ કરતા જાઓ ડાબી બાજુ. ઓકે, ચાલો દોરીએ આપણે. બરાબર છે, તો જુઓ તમે આ જે 89 mm ની જે લાઈન હતી તેના 7 સરખા ભાગ પડી ગયા છે. 1, 2, 3, 4, 5, 6 અને 7. થેન્ક યુ.